તો આજથી વેકેશન સ્ટાર્ટ થઈ રહ્યું છે અને વાનીબેન જો તૈયાર થઈને બેસી ગયા છે અમારે સ્કૂલે જવા માટે. વાની માદેવર કહી દે બધાને. હમણાં જો વેન આવે એટલે વાનીબેન સ્કૂલે જશે. આજે તો સ્કૂલે પહેલો દિવસ છે, નવા નવા ફ્રેન્ડ્સ મળશે ને બધાનો પરિચય થશે. વેનમાં ઘણા નવા આવ્યા હશે. તો વાની આજે પહેલો દિવસ છે, મજા આવશે ને તને? જો વાની તો રેડી થઈ ગઈ છે અને અમારે હેતુભાઈ વૈયા ગયા છે સ્કૂલે પહેલાં, અને હવે વાનીનો વારો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. કેમ છો બધાય? હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારા સસરા પપ્પાનો બર્થડે છે, તો ચાલો આપણે એને હેપી બર્થડે કહી દઈ. હાલો પપ્પા, હેપી બર્થડે. પગે લાગુ છું તમને. મહાદેવર કહી દો બધાને. મહાદેવ. ચાલો તો હું આજે તમને અમારા ઘરનું છે, અહીંયા એક્વેરિયમ રાખ્યું છે એના વિશે માહિતી આપું છું. તો ચાલો બધાય જોવો, આ ગોલ્ડન કલરની મોટી જે ફિશ દેખાય છે ને એનું નામ છે ગોલ્ડ ફિશ, જે આપણે એક્વેરિયમમાં 2 રાખી છે. જોવો હવે આમાં આ બ્લેક કલરની ટ્રાયેંગલ અને ઓરેન્જ ટ્રાયેંગલ જે તમને દેખાય છે ને એ છે એન્જલ ફિશ. જોવો આ વ્હાઈટ દેખાય છે ને એ પણ એન્જલ છે. આ દેખો એનો કલર છે ક્રીમ ઉપર છે, વ્હાઈટ નહીં અને એવો, એ પણ એન્જલ છે. આ ફિશનું નામ છે રેડ કેપ ફિશ. જુઓ કેવી સરસ દેખાય છે તમને. અને આ પણ જે દેખાય છે ઓરેન્જ ટાઈપની એ પણ રેડ કેપ ફિશ છે, જે અમે 2 રાખી છે અંદર. અને જો આ નાની બધી ફિશ દેખાય છે ને, જેમ કે ઓરેન્જ છે, પિંક છે, લવંડર છે, વ્હાઈટ છે, એ બધી વીડો માછલી છે. જુઓ કેટલી કલરફુલ દેખાય છે. આ જુઓ યલો કલરની, એ પણ વીડો ફિશ છે. એના કલર કેવા અલગ અલગ જાતના છે. જુઓ, આપણને જોવાની પણ મજા આવે. આ જે બ્લેક કલરની તમને દેખાય છે ને એનું નામ છે શક્કર કેટ ફિશ, જે આખા એક્વેરિયમને ક્લીન. જોવો આ છે ને એક્વેરિયમની અંદર અમે અલગ અલગ પ્રકારના જોવો સ્ટોન રાખ્યા છે, અલગ અલગ કલરના છે. જુઓ આ એનો એર ફિલ્ટર પંપ છે. પછી અહીંયા જુઓ શંખ છે. આ બુદ્ધ ભગવાનની જો મૂર્તિ રાખી છે. આડી ફિશ આવી ગઈ છે, હમણાં દેખાડું તમને. જુઓ, અને આ ફ્લાવર રાખ્યું છે. આ અમારું એક્વેરિયમનું ડેકોરેશન છે. જો તો આજે જમવામાં આપણે સરગવાની સિંગનું શાક બનાવવાનું છે, પછી બટેટાનું શાક કરશું અને કાકડી ટમેટાનું સલાડ. તો આજે રસોઈનું મેનુ એ છે. અને આજે પપ્પાનો બર્થડે છે એટલે આપણે મઠ્ઠો લઈ આવવાના છીએ બહારથી. અને આજે જુઓ હવે લોટ પૂરો થઈ ગયો છે, તો મેં આજે ઘંટી ચાલુ કરી છે ને આપણો લોટ દળાય છે. તમને અવાજ આવતો જ હશે. જો અહીંયા આપણે બહાર ફળિયામાં ઘંટી ખાઈ ગઈ છે અને લોટ દળાય છે. જો વાનીબેન અમારે સ્કૂલેથી આવી ગયા છે. વાની, આજે મજા આવી હતી સ્કૂલે? તો સ્કૂલે જવું ગમે છે ને કે નથી ગમતું? અને જો અહીંયા આજે એને નાસ્તામાં દીધી હતી ચિપ્સ, પણ બેને સ્કૂલમાં પૂરી કરી નહોતી, રિસેસ પૂરી થઈ ગઈ હતી એટલે હવે ઘરે આવીને ખાય છે. જો પેરી પેરી ચિપ્સ ભાવી હતી ને વાની? નહોતી ભાવી? ચાલો તો હવે આપણે હમણાં થોડીક વાર પછી જમવા બેસશું. ચાલો તો વાગ્યા છે સાંજના 6:30 અને બધાને જો ભૂખ લાગી હતી તો બનાવ્યું છે મેં ખીચું.
ચોખાના લોટનું ખીચું છે જુઓ. તો ચાલો આવી જાઓ બધાય નાસ્તો કરવા. ચાલો તો આજે જમવામાં છે પાણીપુરી. પાણીપુરીની સાથે છે સેવ ડુંગળી, પુદીનાનું પાણી અને ખજૂર આમલીનું પાણી અને સાથે છે ભાખરી પીઝા. તો જો પહેલાં આ ભાખરી કરેલી છે, પછી એમાં છે આ પીઝા એન્ડ પાસ્તા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પેરી પેરી મસાલા, અમૂલ ચીઝ, ડુંગળી છે, કેપ્સિકમ છે, ટમેટા છે, અહીંયા મેયોનીઝ છે અને આ બધાયનું કોમ્બિનેશન એટલે જો ભાખરી પીઝા. તો જુઓ કેવો સરસ દેખાય છે, તમે જોઈ શકો છો. તો રેડી છે ખાવા માટે. આવી જાઓ બધાય ભાખરી પીઝા અને પાણીપુરી. ચાલો બધા તો ભાખરી પીઝા ખાવા માટે આવી જાઓ. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. કાલે ત્યાં સુધી બાય બાય.